हाय फ्रेंड्स, हूँ प्रवीण हड़िया नीलकंठ विद्यापीठ यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। आज આપણે चैप्टर नंबर 7 में लेक्चर 7 में जे છે એ યોગા છે એમાં આપણે આગળ અભ્યાસ કરવાનો છે। ચેપ્ટરનું નામ છે વનસ્પતિમાં વિવિધતા। હવે આપણે આગળના લેક્ચરમાં વનસ્પતિ સૃષ્ટિ વિશે જે છે એ થોડોક અભ્યાસ કર્યો હતો કે વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ। હવે વનસ્પતિ સૃષ્ટિના વર્ગીકરણ વિશે આપણે આગળ અભ્યાસ કર્યો હતો। તો હવે પહેલાં આપણે જ્યારે વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું ત્યારે સૌ પ્રથમ વનસ્પતિ સૃષ્ટિમાં શેના આધારે તો કે વિભેદિતના આધારે પ્રથમ અથવા પ્રથમ સ્તરનું વર્ગીકરણ એના વનસ્પતિ દેહના આધારે। તો વનસ્પતિ દેહના આધારે એકાંગી અને વિભેદિત અને અવિભેદિત એવા બે પ્રકાર ભેણા થાય। એમાં અવિભેદિતમાં સમાવેશ થતી एकांगी वनस्पति। एकांगी वनस्पतिનું બીજું નામ છે સુકાઈ। શું નામ છે? સુકાઈ, અથવા તો ઇંગ્લિશમાં એને કહેવાય થેલોફાઇટા। શું કહેવાય? થેલોફાઇટા। ઇંગ્લિશમાં આનું બીજું નામ થાય થેલોફાઇટા। ખાસ યાદ રાખજો, થેલોફાઇટા। તો એકાંગી વનસ્પતિ કોને કહેવાય? तो पहला तो આપણે પહેલું સ્તર જોયું હતું દેહના આધારે। તો કે વનસ્પતિનો દેહ મૂળ, પ્રકાંડ કે પર્ણમાં વિભેદિત હોતો નથી। એટલે આ એવી વનસ્પતિ છે એમાં મૂળ, પ્રકાંડ કે પર્ણ જોવા મળે નહીં। કેવી વનસ્પતિ છે? તો કે એમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ જોવા મળે નહીં, એટલે વિભેદિત હોતા નથી। અને શ્રમ વિભાજન જોવા મળતું નથી। શ્રમ વિભાજન જોવા મળતું નથી। શ્રમ વિભાજન એટલે શું થાય? તો કે કાર્ય કરવા માટે વેચણી। તો કયા કયા સ્તરે વેચણી થાય? તો કે શ્રમ વિભાજન કયા કયા સ્તરે જોવા મળે? તો કોષ સ્તરીય હોય, પેશી સ્તરીય હોય, અંગ સ્તરીય હોય, અંગ તંત્ર સ્તરીય જે છે એ જોવા મળે। સામાન્ય રીતે તો કે આવી વનસ્પતિ કઈ છે? મૂળ, પ્રકાંડ અને પર્ણ ન ધરાવતી હોય એવી વનસ્પતિ। તો સુકાઈ વનસ્પતિઓ સામાન્ય રીતે કઈ તરીકે ઓળખાય? લીલ તરીકે, કારણ કે લીલમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ હોય નહીં। તો કે સુકાઈ વનસ્પતિઓ સામાન્ય લીલ તરીકે ઓળખાય છે। શેના તરીકે ઓળખાય? તો કે લીલ તરીકે ઓળખાય છે। બધી લીલ જે છે એમાં સમાવેશ થાય તો કે એકાંગી અથવા સુકાઈ, અથવા તો બીજું એનું નામ શું છે? થેલોફાઇટા। તો કે આ વનસ્પતિ જે છે એ મૂળ, પ્રકાંડ, પર્ણ નથી ધરાવતી। રેડી? તો કે પછી મૂળ, પ્રકાંડ, પર્ણ ન ધરાવે એટલે પ્રકાંડ ન ધરાવે તો વાહક પેશી પણ ગેરહાજર હોય, એ તો આપણને સ્વાભાવિક ખબર છે। વાહક પેશી ગેરહાજર હોય, બીજ આમાં કંઈ જોવા ન મળે। એટલે મોટા ભાગના જે છે આમાં આપણે ટૂંકમાં જ જે છે એ સમજી જવાનું કે મૂળ, પ્રકાંડ અને પર્ણ જે વનસ્પતિ ન ધરાવતી એમાં શ્રમ વિભાજન જોવા મળતું નથી। અને શ્રમ વિભાજન જોવા ન મળે તો એ બધી કઈ વનસ્પતિ હોય? લીલ। તો હવે આપણે જોઈએ તો આમાં મુખ્યત્વે આ ક્યાં જોવા મળે આ વનસ્પતિઓ? સ્થાન, વનસ્પતિનું સ્થાન અથવા તો વસવાટ। મુખ્યત્વે મીઠા કે ખારા પાણીમાં શું કરે છે? વસવાટ। કયા પાણી? તો કે મીઠા પાણી અથવા તો ખારા પાણી। મીઠા પાણીનું ઉદાહરણ આપણે લઈએ તળાવ અથવા સરોવર। ખારા પાણીનું ઉદાહરણ લઈએ દરિયો।
બંનેમાં જે છે એ એના અનુકૂલનના આધારે જે છે એ લીલ જોવા મળે. તો એવી કઈ કઈ વનસ્પતિ જે છે એ એકાંગીમાં સમાવેશ થાય એવી કઈ કઈ લીલ છે, તો એના એક્ઝામ્પલ આપણે જોઈએ. કઈ કઈ એવી વનસ્પતિ છે, તો પહેલી આપણે જોઈએ યુલિથ્રોકસ, લોથ્રિકસ. કઈ છે, તો કે યુલિથ્રોકસ. આ કેવી છે, લીલ છે. ત્યાર પછી બીજી તો કે અલ્વા. કેવી, તો કે અલ્વા. ત્યાર પછી જોઈ કારા, આ પણ એકાંગી લીલ છે. ત્યાર પછી જોઈ ક્લેડો ફોરા, એ પણ શું છે, લીલ છે. ત્યાર પછી જોઈ સ્પાઇરો ગાયરા. તો સ્પાઇરો ગાયરા પણ શું છે, લીલ. એટલે આ બધી એના ઉદાહરણ છે, તો કે આ બધા એકાંગી વનસ્પતિના ઉદાહરણો છે. આ ખાસ યાદ જ રાખવાનું છે, આ ઉદાહરણ અને એકાંગીમાં કયા કયા વનસ્પતિનો જે છે એનો સમાવેશ થાય. એમાં બધી શું છે, તો કે આ બધી જે છે એ મોટા ભાગની બધી એમાં સમાવેશ થાય લીલ. રેડી. લીલમાં મૂળ, પ્રકાંડ કે પર્ણ હોતું નથી. મૂળ, પ્રકાંડ કે પર્ણ હોતું નથી. એકાંગી જે છે એને 3 વર્ગમાં જે છે વિભાજિત કરાય: ક્લોરોફાયસી, ફિયોફાયસી અને રોડોફાયસી. એટલે લાલ લીલ, બદામી લીલ અને લીલી લીલ. લીલના જે છે એ 3 પ્રકાર. લીલ જે છે એ 3 પ્રકારની જોવા મળે રંગના આધારે. તો કે પહેલી આવશે લીલી લીલ, બીજી આવે બદામી લીલ અને ત્રીજી આવે રાતી લીલ. આ એના પ્રકાર. આ એના આધારે પ્રકાર પડે, તો કે રંજક દ્રવ્યોના આધારે જે છે એ લીલના પ્રકાર પડે. ખૂબ ડિટેલમાં છે, પણ તમારે ખાલી ઉપર છેલ્લી માહિતી આવે છે. આ પ્રકાર પણ આવતા નથી, એટલે આ પ્રકાર ખાસ યાદ રાખજો, તમારા આગળના ધોરણમાં જે છે એ કામ આવશે. સ્પાઇરોગાયરા, કેલેડો, ફોરા, કારા, આલ્વા અને યુલિથ્રોકસ. એ બધી શું છે, લીલ છે, અને જેમાં મૂળ, પ્રકાંડ, પર્ણ જોવા મળતું નથી. એટલા માટે કેવી છે, એકાંગી. એકાંગી એટલે માત્ર એક જ અંગ, આવી તાતણા જેવી જે છે એ રચના જોવા મળે. રેડી. આ તાતણા જેવી રચના જોવા મળે, એનું અવખંડન થાય, ટુકડા થાય ને એ ટુકડા નવા સજીવ તરીકે વર્તે. એટલે આમાં કયું પ્રજનન જોવા મળે, તો અલિંગી પ્રજનન. આપણે આગળ પાયરોગાયરામાં જે છે એ જોઈ ગયા. હવે ત્યાર પછી જે છે એ ભણવાની છે બ્રાયોફાઇટા, અથવા એનું નામ છે દ્વિઅંગી. રેડી. ખાસ યાદ રાખજો. હવે જેમ જેમ આગળ જતા જાવ એમ એમ થોડુંક વધતું જાય. તો વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી તરીકે. રેડી. આ મોટા ભાગે લીલ હેમાં જોવા મળે, તો કે લીલ જે છે એ પાણીમાં જોવા મળે. પણ આની પછીની એકાંગી વનસ્પતિ બધી પાણીમાં જોવા મળે છે, પણ આની પછીની જે વનસ્પતિ આપણે જોવાની છે દ્વિઅંગી, એ કાં તો જમીન ઉપર હોય, રેડી, અથવા દિવાલ ઉપર હોય, અથવા તો પાણીમાં હોય. એટલે પાણી અને જમીન ઉપર બંનેમાં જોવા મળે, એટલા માટે એને નામ આપ્યું વનસ્પતિના ઉભયજીવી, અથવા વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી સજીવ તરીકે જે છે વર્તે છે. તો ત્યાર પછી આપણે જોવાની છે દ્વિઅંગી વનસ્પતિઓ. ત્યાર પછી કઈ જોવાની છે, તો કઈ કે દ્વિઅંગી વનસ્પતિ. દ્વિઅંગી કોને કહેવાય? દ્વિઅંગીનું બીજું નામ છે બ્રાયોફાઇટા. શું નામ છે? બ્રાયોફાઇટા. ખાસ યાદ રાખજો, દ્વિઅંગીનું બીજું નામ છે બ્રાયોફાઇટા, અથવા વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી. હજી આને બીજું પણ નામ આપણે આપી શકીએ. દ્વિઅંગી જે છે એ મુખ્યત્વે વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી તરીકે વર્તે છે. ઉભયજીવી શબ્દ આવ્યો. ઉભયજીવીનો મતલબ થાય
જલજ અને સ્થલજ. એનો વસવાટ જે છે એ ક્યાં હોય તો કે જલજ અને સ્થલજ. તો આપણે જોઈએ કે ક્યાં વસવાટ, અહીં લખું છું વસવાટના આધારે કેવી છે, જલજ છે અને સ્થલજ છે. એટલે એને નામ આપ્યું વનસ્પતિના ઉભયજીવીઓ. રેડી. આ વનસ્પતિઓ દેહ, પ્રકાંડ અને પર્ણ જેવી રચનાઓમાં વિભેદિત થાય છે, તેથી તેને દ્વિઅંગી કહે છે. હવે ખાસ યાદ રાખજો, આ વનસ્પતિઓનું દ્વિઅંગી શું કામ નામ, ઓલાને એકાંગી નામ આપ્યું હતું કારણ કે એમાં એકે અંગ જે છે વિભેદિત નહોતું પણ તાતણા જેવી રચના જોવા મળતી. હવે આમાં બે અંગ જોવા મળે. ક્યાં ક્યાં તો કે દ્વિઅંગી વનસ્પતિઓમાં પ્રકાંડ અને પર્ણ જેવી રચના જોવા મળે છે. પ્રકાંડ અને પર્ણ જેવી રચના જોવા મળે છે. હકીકતે પ્રકાંડ અને પર્ણ હોતા નથી. જો પ્રકાંડ અને પ્રકાંડ હોય હકીકતે તો એમાં પાછી વાહક પેશીધારી થઈ જાય, પણ હકીકતે આ કેવી છે, અવાહક પેશીધારી, કે આમાં જલવાહક કે અનવાહક જે છે એ હાજર હોતું નથી. એટલા માટે જે છે એ ખાલી એની જેવી રચના જોવા મળે. પરંતુ મૂળ હોતા નથી. મૂળ હોતા નથી તો કે જમીન સાથે કેવી રીતે જે છે એ આધાર રાખે, તો એની જગ્યાએ હોય દ્રઢતા. શું હોય, ખાસ યાદ રાખજો, મૂળ હોતા નથી પરંતુ જે છે એમાં દ્રઢતા, જે એ શું કરે તો કે મૂળ જેવું કાર્ય કરે. કોની જેવું કાર્ય કરે, મૂળ જેવું જે છે એ કાર્ય કરે, કારણ કે મૂળની જગ્યાએ દ્રઢતા હોય અને મૂળ જેવું જે છે એ કાર્ય કરે. દાખલા તરીકે હું અહીંયા એકાંગી વનસ્પતિની એક રચના ડ્રો કરું. આ એકાંગી વનસ્પતિ છે. આ જે ભાગ છે જમીનનો અને આ છે એની દ્રઢતા. આ કયો ભાગ છો, દ્રઢતા, જે મૂળ જેવું શું કરે, કાર્ય કરે છે, દ્રઢતાવાળો ભાગ. આ કહેવાય અપૂર્ણ પર્ણ. અપૂર્ણ પર્ણ. અપૂર્ણ પર્ણ એટલે તો કે પર્ણ જેવી રચના છે પણ સંપૂર્ણ પર્ણ જોવા મળતું નથી. એટલે ખાસ જે છે એ યાદ રાખજો. એટલે દ્વિઅંગીમાં તો કે પ્રકાંડ અને પર્ણ જેવી રચના જોવા મળે એટલે એને નામ આપ્યું દ્વિઅંગી વનસ્પતિ. તેથી તેમને દ્વિઅંગી વનસ્પતિ કહેવાય. રેડી. એને ખાસ યાદ રાખજો, મૂળ હોતા નથી, એની જેવી રચના હોતી નથી, પણ એની જગ્યાએ શું આવેલી હોય, દ્રઢતાઓ આવેલી હોય છે. આ વનસ્પતિઓ એક ભાગથી બીજા ભાગ સુધી પાણી અને અન્ય દ્રવ્યોના વહન કરવા માટે વિશિષ્ટ પેશી રચના જોવા મળતી નથી. એટલે ખાસ યાદ રાખજો, જો પ્રકાંડ હકીકતે હાજર હોય તો જલવાહક અને અનવાહક જોવા મળે. એટલે કે આ કેવા હું માગે છે અહીંયા ગુજરાતીમાં હું તમને સમજાવું છું કે પાણી અને ખનિજ ક્ષારોના વહન માટે જલવાહક હોતી નથી, જલવાહક પેશીનો શું હોય, અભાવ હોય, તો ખોરાકના વહન માટે અનવાહક હોતી નથી. એટલે મતલબમાં આમાં જોવા શું મળે તો કે વાહક પેશી કેવી હોય, ગેરહાજર. વાહક પેશી કેવી હોય, ગેરહાજર. આના ઉદાહરણો ખાસ યાદ રાખજો. એક્ઝામ્પલ દ્વિઅંગીના કઈ કઈ વનસ્પતિઓ જે છે એ દ્વિઅંગીમાં સમાવેશ થાય. રિક્સિયા,
રિક્સિયા, ત્યાર પછી છે માર્કેન્સિયા, ત્યાર પછી છે ફ્યુનારિયા, ફ્યુનારિયાનું બીજું નામ છે મોન્સ, શેવાળ અથવા તો શેવાળો. એટલે ખાસ યાદ રાખજો, માર્કેન્સિયા, ફ્યુનારિયા અને રિક્સિયા આ કઈ વનસ્પતિના ઉદાહરણ છે? તો ખાસ યાદ રાખજો, કઈ વનસ્પતિના ઉદાહરણ છે? તો કઈ દ્વિઅંગી વનસ્પતિના ઉદાહરણો છે. ખાસ એટલે ખાસ યાદ રાખજો. ત્યાર પછી આપણે જોવાની છે ત્રિઅંગી વનસ્પતિઓ. ત્રિઅંગી વનસ્પતિઓ કઈ છે? તો કે વાહક પેશી ધારી, જેમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ સંપૂર્ણ રીતે વિભેદિત જોવા મળે, અથવા તો ટેરિડોફાઇટા. એનું બીજું નામ શું છે? ટેરિડોફાઇટા. તો હવે આપણે ત્રિઅંગી વિશે જે છે અભ્યાસ આગળ કરીએ. ત્રિઅંગી વનસ્પતિઓ જે છે હવે આપણે જે જોવાની છે ત્રિઅંગીઓ, તો એનું નામ છે ટેરિડોફાઇટા. યાદ રાખજો, ટેરિડોફાઇટા. ટેરિડોફાઇટામાં એનો સ્પેલિંગ જોઈને ટેરિડોફાઇટાનો તો આગળ પી આવશે, ટી નહીં આવે. પહેલાં પી આવશે, પછી ટી આવશે, પછી ઈ આર આઈ ડી ઓ પી એચ વાય ટી એ આવશે. પણ પી છે ને એ સાયલેન્ટ છે, એટલે એને વસાય હું ટેરિડોફાઇટા. ખાસ યાદ રાખજો, ટેરિડોફાઇટા એટલે કઈ વનસ્પતિ? ત્રિઅંગી વનસ્પતિ. હવે ખાસ આપણે ત્રિઅંગી છે તો આપણે ખાસ તો કહીએ કે ત્રિઅંગી વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ વિભેદિત હોય છે. એટલે આ ત્રણે ત્રણ વસ્તુ જે છે એ ત્રિઅંગીઓમાં જોવા મળે છે. તેમની દેહ રચનામાં એક ભાગથી બીજા ભાગ સુધી પાણીના દ્રવ્યોનું વહન કરવા માટે વાહક પેશીઓ આવેલી હોય. એટલે વાહક પેશી હાજર. તો કે વાહક પેશી હાજર. તો કઈ વાહક પેશી? તો કે જલવાહક અને અન્નવાહક. આ બંને વાહક પેશીઓ જે છે એ જલવાહક અને અન્નવાહક બંને વાહક પેશીઓ હાજર. તો જલવાહક તો કે એનું વહન કરે? તો કે ઈ મૂળથી પર્ણ તરફ જે છે એ વહન કરે. અને અન્નવાહક જે છે એ પર્ણમાં ખોરાક જે બને એ ક્યાં લાવે? તો કે મૂળ તરફ લાવે છે. પાછું મૂળથી ઘણીવાર અન્નવાહકમાં કઈ બાજુ થાય? પર્ણ તરફ થાય, ને પર્ણથી મૂળ તરફ થાય. પણ આમાં માત્ર મૂળથી પર્ણ તરફ જ થાય, નહીં કે પર્ણથી મૂળ તરફ. આમાં જે છે એ કેવું હોય? તો કે એક દિશીય અથવા એક માર્ગી વહન. એક માર્ગી વહન. આમાં કેવું હોય? દ્વિદિશીય એટલે દ્વિમાર્ગી વહન. એટલે ખાસ યાદ રાખજો, અન્નવાહક અને જલવાહકમાં. કઈ વનસ્પતિમાં સૌપ્રથમ વાહક પેશી જોવા મળી? તો કઈ વનસ્પતિ આવે? ત્રિઅંગી. એટલે ખાસ યાદ રાખજો, આ કેવી છે? અપુષ્પી વનસ્પતિ છે. આમાં પુષ્પ જોવા મળતા નથી. આ વનસ્પતિ જે છે આ વનસ્પતિ અપુષ્પીય વનસ્પતિ છે. આમાં પુષ્પ જોવા મળતા નથી, અથવા તો બીજવિહીન છે, કે જે બીજ ધરાવતી નથી. બીજું કે બીજ ધરાવતી નથી. ખાસ યાદ રાખજો, બીજ પણ ધરાવતી નથી.
એટલે આ વનસ્પતિમાં કોનો કોનો સમાવેશ થાય તો માર્કેન્સિયા, હંસરાજ અને ઇક્વિસેટમ. એટલે ખાસ યાદ રાખજો એના ઉદાહરણ, ત્રિઅંગીના ઉદાહરણો જે છે એ ખાસ યાદ રાખજો. તો ક્યાં ક્યાં તો કે માર્સેલિયા, માર્કેન્સિયા તો જે છે એ એમાં આવશે દ્વિઅંગીમાં આવશે, પણ આ છે માર્સેલિયા. ત્યાર પછી હંસરાજ, ત્યાર પછી ઇક્વિસેટમ, શું છે ઇક્વિસેટમ, હંસરાજ અને માર્સેલિયા. આ ત્રણે ત્રણ વનસ્પતિ કઈ છે તો કે ત્રણે ત્રણ વનસ્પતિ છે ત્રિઅંગી વનસ્પતિ. ઇક્વિસેટમનું બીજું નામ છે હોર્સ્ટિલ, એટલે ખાસ યાદ રાખજો ઇક્વિસેટમનું બીજું નામ શું છે હોર્સ્ટિલ. ત્યાર પછી અપુષ્પી વનસ્પતિ અને સપુષ્પી વનસ્પતિનો આપણે તફાવત જોઈ લઈએ, એટલે આપણને જે છે એ વધારે જે છે એ ખ્યાલ આવે. પણ હું આમનું પહેલાં બોલી જાઉં કે અપુષ્પી વનસ્પતિમાં કોનો સમાવેશ થાય તો આપણને ખબર છે એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. આ ત્રણે ત્રણ જે છે એ કેવી છે અપુષ્પી વનસ્પતિ છે. અપુષ્પી વનસ્પતિને કહેવાય ક્રિપ્ટોગેમ. શું કહેવાય ક્રિપ્ટોગેમ વનસ્પતિઓ કહે છે. ત્યારે સપુષ્પીને ફેનોરોગમ જે છે એ વનસ્પતિ કહેવાય, જેમાં આવૃત અને અનાવૃત જે છે એ બંને વનસ્પતિનો જે છે એ સમાવેશ થાય. તો આપણે જોઈ લઈએ વનસ્પતિઓ. મુખ્યત્વે વનસ્પતિઓ જે છે આપણે આગળ તો જોયો બધા તફાવત, પણ હવે જે મુખ્ય તફાવત જોવાનો છે એ તફાવત જે હવે જોવાનો છે. તો પહેલાં આપણે અહીં લખી અપુષ્પીય વનસ્પતિઓ, અહીંયા લખું સપુષ્પીય વનસ્પતિ. આનું બીજું નામ લખું અપુષ્પી વનસ્પતિનું ક્રિપ્ટોગેમ, અને આનું બીજું નામ લખું ફેનેરોગેમ. આ બંનેના જે છે બીજા નામ છે, એટલે ખાસ યાદ રાખજો, ઘણીવાર પરીક્ષામાં આપણે પૂછીએ છીએ. ત્યાર પછી હવે જોઈએ કે આમાં કઈ વનસ્પતિનો સમાવેશ થાય, આમાં કઈ વનસ્પતિનો સમાવેશ થાય. તો આમાં અપુષ્પી વનસ્પતિમાં પહેલાં તો કઈ કઈ વનસ્પતિનો સમાવેશ થાય તો આપણે જોઈએ એકાંગી, જે પુષ્પ ધરાવતી નથી એ તો એકાંગી એટલે માત્ર સુકાય છે. ત્યાર પછી દ્વિઅંગી અને ત્રિઅંગી. આ ત્રણે ત્રણ વનસ્પતિનો સમાવેશ એમાં થાય તો કે અપુષ્પી વનસ્પતિમાં, અથવા તો ક્રિપ્ટોગેમ તરીકે ઓળખાતી વનસ્પતિઓ તરીકે આ ત્રણે ત્રણ વનસ્પતિ ઓળખાય. જ્યારે સપુષ્પી વનસ્પતિમાં તો કે કોનો સમાવેશ થાય તો એમાં બે વનસ્પતિનો, તો કે અનાવૃત અને બીજી છે આવૃત. હવે આમાં જોઈએ તો આ બીજ ધરાવતી નથી, પુષ્પ નહીં હોય એટલે બીજ ધરાવતી નથી. જ્યારે આ બીજ ધરાવે છે, શું ધરાવે છે બીજ ધરાવે છે. ત્યાર પછી મેન તફાવત આમાં જે છે ભ્રૂણ નગ્ન જોવા મળે તેને શું કહેવાય બીજાણુ કહે છે. લઘુ બીજાણુ અને મહાબીજાણુ. બીજાણુના બે પ્રકાર ક્યાં ક્યાં તો કે યાદ રાખજો, લઘુ બીજાણુ અને બીજું છે મહાબીજાણુ. લઘુ બીજાણુ, મહાબીજાણુ. લઘુ બીજાણુ એટલે થાય નર અને મહાબીજાણુ એટલે થાય
માદા. જેમ આપણે સ્ત્રી કેસર લઈ તો અહીંયા લઈ સ્ત્રી કેસર લઈ કી ને અહીંયા ક્યું લઈ કી પુકેસર. એટલે ખાસ યાદ રાખજો. એના પ્રકાર છે તો કે બીજાણુના પ્રકાર. જ્યારે સપુષ્પી વનસ્પતિમાં જોઈએ તો બીજની અંદર ભ્રૂણ સુરક્ષિત છે. ભ્રૂણ બીજની અંદર આવેલું એટલે નગ્ન હોતું નથી. એટલે ખાસ યાદ રાખજો. આ ખોરાકનું અંકુરણ સમયે ઉપયોગ કરીને ભ્રૂણ પ્રાથમિક વિકાસ પામે છે. બીજ અવસ્થાને આધારે સપુષ્પી વનસ્પતિના પાસા બે પ્રકાર પડે, જિમ્નોસ્પર્મ ને એન્જિયોસ્પર્મ, એટલે આવૃત ને અનાવૃત. આ બે જ પ્રકાર જે છે એ પાસા પડે. એ આગળ આપણે ભણવાનું છે. એ આગળના લેક્ચરમાં આપણે અભ્યાસ રાખશું. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.